તો ભારત ફ્રાન્સ સાથે 26 રાફેલ મરીન વિમાનોની ડીલ સાઇન કરશે। બંને દેશોના રક્ષા મંત્રી વચ્ચે ડીલ સાઇન કરવામાં આવશે। રાફેલ વિમાનની ડીલ અંતર્ગત ભારત ફ્રાન્સથી 22 સિંગલ સીટર વિમાન, 4 ડબલ સીટર વિમાન ખરીદવાનું છે। આ રાફેલ વિમાન પરમાણુ હથિયારથી હુમલો કરવા સક્ષમ હશે। ફ્રાન્સ સાથે 26 રાફેલ વિમાનની આ ડીલ 63,000 કરોડ રૂપિયામાં થવાની છે। હથિયારોની ખરીદીના મામલે ફ્રાન્સ સાથે ભારતની અત્યાર સુધીની સૌથી મોટી ડીલ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 23 એપ્રિલના દિવસે મળેલી કેબિનેટ ઓન સિક્યુરિટી બેઠકમાં ખરીદીના કરારને મંજૂરી આપવામાં આવી હતી। ભારત આઈએનએસ વિક્રાંત પર રાફેલ દરિયાઈ વિમાન તૈનાત કરશે। વિમાન ઉત્પાદક કંપની દસોલ્ટ એવિએશને ભારતની જરૂરિયાતો અનુસાર આ વિમાનોમાં ઘણા ફેરફારો કર્યા છે। તેમાં એન્ટી શિપ સ્ટ્રાઇક, પરમાણુ શસ્ત્રો લોન્ચ કરવાની ક્ષમતા અને 10 કલાક સુધી ફ્લાઇટ રેકોર્ડિંગ જેવી સુવિધાઓ શામેલ છે।